નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. કેસર કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે. કેસર કેરીના સ્વાદ રસિકો ન માત્ર જુનાગઢ, ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ દેશ અને વિદેશના ખૂણે ખૂણે જોવા મળતા હોય છે. પરંતુ ખાસ વાત એ પણ હોય છે કે આજે કેસર કેરી સ્વાદમાં અતિ મીઠી અને મધુર હોય છે. એ જ કેરી જ્યારે કેમિકલથી પકવવામાં આવતી હોય ત્યારે શરીર માટે અતિ હાનિકારક પણ સાબિત થતી હોય છે. હવે આ કેમિકલથી પકવેલ કેસર કેરીની ઓળખ કઈ રીતે કરવી તે વિશે વાતચીત કરવા માટે અત્યારે હારે આપણી સ્ટુડિયોમાં છે બે ખાસ મહેમાન. ડોક્ટર ગોહિલ, જેઓ જાણીતા કૃષિ વૈજ્ઞાનિક છે, અને ડોક્ટર શ્રેયા. આ બંને પાસેથી આપણે આ વિશે વિગતવાર ચર્ચા કરીશું. બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત છે. અચ્છા, સૌપ્રથમ તો આપની પાસેથી એ જ જાણવા માંગીશું કે ભાઈ, જે આ કેમિકલથી પકવેલી હોય કેરી, કેસર કેરી, તેની ઓળખ સરળ રીતે કઈ રીતે કરી શકાય? સરસ. અત્યારે આપણે જાણીએ છીએ કે માર્કેટમાં જેમ જેમ બનતું જાય એમ ડુપ્લિકેટ માલ આવતો જાય છે. એમાં ખાસ કરીને ફ્રૂટ પણ બાકી નથી રહેતા. એટલે ફ્રૂટમાં ખાસ કરીને આજથી વર્ષો પહેલાં જે કેરીના સ્વાદ હતો એ સ્વાદમાં ઘણો ફેર પડી ગયો છે. એનું કારણ છે કે આપણે જાણે કાર્બોહાઈડ્રેટ છે, કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ, એ કેમિકલ એટલું બધું ખતરનાક હોય છે. એના કારણે કેરી પકાવે છે, અને એ કેરી પકાવવાને કારણે એમાં જે કેરી તો પાકી જાય છે, પણ આ કેરી પાકી ગયા પછી આપણે એમ લાગે, તરત આકર્ષણ લાગે કે કેરી તો ખવાય તો આ જ ખવાય. કારણ કે એક્ઝેક્ટ એમાં આખો જે કેરી છે ને એનો કલર એકદમ પીળો થઈ જાય છે અને ચમક આવી જાય છે. પણ આ કેરી છે ને ખરેખર આપણે ખાવામાં નુકસાનકારક હોય છે. એટલા માટે કે આ કેરીને ઓળખવી હોય તો એક જ છે કે એમાં ખાસ કરીને એક્ઝેક્ટ પીળો કલર આવ્યા પછી અમુક એમાં ડોટ્સ રહી જાય છે. કોઈ પીળા ડોટ્સ રહી જાય છે, કોઈ લાલ ડોટ્સ રહી જાય છે. એ ડોટ્સ રહી જતા હોય એટલે એ કેરી આપણે સમજી લેવાનું કે ડુપ્લિકેટ છે, અથવા તો એમાં ખાસ કરીને કોઈ કેમિકલ વાપરેલું છે. બીજી વસ્તુ અગત્યની એ છે કે આ કેરી જ્યારે પરાણે પકાવવામાં આવે, ત્યારે કાર્બોહાઈડ્રેટથી પકવવામાં આવે છે, ત્યારે કેરીમાં જે ઉપરની જે ડૂટી હોય છે, એ ડૂટી હંમેશા પાકેલી કેરી હોય ને, જે સારી કેરી, જે કુદરતી રીતે પકાવેલી, એમાં અંદર બેસી ગયેલી હોય. આ ઉપસેલી હોય છે, એટલે એ પણ ફેર પડે. ત્રીજી વસ્તુ અગત્યની છે કે તમે ક્યારે પણ કેરી જે છે એ કેરી જે કાર્બોહાઈડ્રેટમાં અથવા તો કેમિકલમાં પકવાયેલી કેરી છે એને તમે પાણીમાં મૂકો તો જો પકાવેલી કેરી હશે કાર્બોહાઈડ્રેટથી અથવા તો કેમિકલથી, તો એ તરશે. જ્યારે કુદરતી તે કેરી જે ખાસ કરીને પકાવેલી હશે એ કેરી ડૂબી જશે. આવા આમ થોડોક આપણે ચિંતન ધ્યાન રાખીએ તો હું માનું છું કે ત્યાં સુધી આપણે એમાંથી છેતરા નહીં. બિલકુલ બિલકુલ, દરેકે આ સામાન્ય બાબત છે તેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન થાય. સ્વાસ્થ્યને લઈને જ આપની પાસેથી જાણવાની કોશિશ કરીશું. જે આ કેરી લોકો ખાતા હોય છે, ખોરાકમાં લેતા હોય છે, તાત્કાલિક કેવા લક્ષણો તેની બોડી પર જોવા મળતા હોય છે? તાત્કાલિક લક્ષણોમાં જોવા જઈએ તો સૌથી પહેલા મૂળમાં ચાંદા પડવા જેવું થાય છે, બળતરા જેવો અનુભવ થાય છે. પ્લસ ઘણા લોકોને ગરમ પડે છે. તો ગરમ પડવામાં શું લક્ષણો જોવા મળે કે તમને ઉબકા ઉલટી જેવું તથા દસ્ત એટલે કે ઝાડા ડાયરિયા જેવી તકલીફો થઈ શકે છે. અચ્છા, આ સામાન્ય લક્ષણ તમે કીધા કે જે તાત્કાલિક અસર જોવા મળતું હોય છે. અચ્છા સાહેબ, ઘણા એવા પણ લોકો હોય કે જેને ખબર છે કે ભાઈ આપણે કેમિકલ વાળી જ કેરીની ખરીદી કરી છે. અચ્છા, ઘણા લોકોનો માઇન્ડસેટ પણ એવું જ હશે કે ભાઈ આપણે ગમે ત્યાંથી બજારમાં લઈ, પણ કેરી તો કેમિકલ વાળી જ આવવાની. હવે એ વળી પાછા ઘરે પાણીમાં પલાળશે, એવા પ્રયોગ પણ કરશે. તો આનાથી કઈ ચેન્જીસ આવે, ફેરબદલ થાય ખરા? હવે ખાસ કરીને કેમિકલમાં જે પકાવેલી કેરી હતી એમાં બહુ ઝાઝો ફાયદો તો ન જ થાય, પણ એટલા માટે કે એ કેરીને પાણીમાં પલાળી અને એના જે છાલ કાઢી અને પછી પણ જો પાણીથી ધોવામાં આવે તો કેમિકલની અસર ઓછી જોવા મળે. એકંદરે જોઈએ આપણે, લગભગ સામાન્ય દરેક બોક્સમાં આપણે જોતા હોય કે ભાઈ ગીરની કેરી, અને લોકો એને લેતા પણ હોય છે. તમારા એક આકલન મુજબ, તમે ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં સંકળાયેલા છો, ઘણો બધો અનુભવ છે, તમને શું લાગે છે આજે બજારમાં સંભવિત કેટલા % ભેળસેળ યુક્ત કેમિકલથી કેરી વેચાતી હશે? હવે જો ખરેખર તો આમ તો ગણો તો કેરીનો જન્મદિવસ છે. આમ અમારા નિયમ પ્રમાણે કેરીનો જન્મદિવસ 20 મે છે. ખરેખર તો મેની 15 તારીખ પછી જો કેરી ખવામાં આવે તો એ કેરી આપણે કુદરતી રીતે જોવા મળે, કારણ કે ગરમી પડે પછી જ કેરી પાકતી હોય છે. એ પહેલાં જેટલી કેરીઓ આવે છે
એ કેરીઓ પરાણે ઉતારી લેવામાં આવે છે અને એને કેમિકલમાં પકાવવામાં આવે છે. કેરીની એક જ સિસ્ટમ છે કે જ્યારે કેરી ક્યારે આપણે કુદરતી રીતે પાકે, જે કેરી હોય એના ઉપર એક પાવડર જામેલો હોય કેરી ઉપર, અને એમાં ટપકી પડેલી હોય એકદમ દાણાદાર. આ કેરીને જ્યારે આપણે ભારવામાં આવે તો એને પકાવવામાં આવે ત્યારે એ કેરી આપણે કુદરતી રીતે પાકતી હોય છે. જ્યારે ઓલી કેમિકલવાળી કેરી જે છે એમાં એસેટિલ નામનો ગેસ બહાર પડતો હોય છે. એસેટિલ નામનો ગેસ છે ને એ વધારે ખતરનાક માણસના સ્વાસ્થ્ય માટે હોય છે. ને એ કેરી જ્યારે કુદરતી રીતે છે ને એના કરતાં જે કેમિકલવાળી કેરી છે જ્યાં કાર્બોહાઈડ્રેટ કેરીમાં મૂકવામાં આવે, બોક્સમાં મૂકવામાં આવે, ત્યારે ભેજના સંપર્કમાં આવે, ભેજના સંપર્કમાંથી એસિટિલિન નામનો ગેસ બહાર પડે ને એ ગેસ છે ને એટલો ખતરનાક હોય છે કે જે નુકસાનકારક આપણા સ્વાસ્થ્ય માટે હોય છે. બિલકુલ. અને દરેકે એક ખાસ બાબત નોટ કરવા જેવી એ છે કે જે રીતે હાલમાં જ કહ્યું કે ભાઈ 15 મે પરફેક્ટ ડેટ કહી શકાય કેરી માટે. એટલે જે લોકો એડવાન્સમાં અત્યારે ખરીદી કરી રહ્યા છે એવો જરા સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. અને ઘણા બધા જાણકારો ત્યાં સુધી પણ કહેતા હોય છે કે 10 મે પછી જ કેરીનું સેવન કરવું જોઈએ. અચ્છા, જે કેમિકલ વાળી કેરી હોય તેના ખાવાથી કોઈ ગંભીર બીમારી થઈ શકે એવું ધ્યાનમાં આવે છે? સરે જે રીતે કીધું એ રીતે કે જે કાર્બોહાઈડ્રેટમાંથી એસિટાઇલિન ગેસ જે રિલીઝ થાય છે એના લીધે ઘણા લોકોને એ વસ્તુથી એલર્જી હોય છે. તો જે લોકોને આ વસ્તુની એલર્જી હોય એમને શ્વાસની ગંભીર બીમારીઓ, એનાફાઇલેક્સિસ અટેક એટલે કે ગંભીર તેવો એલર્જીનો એટેક આવે છે કે જેમાં શ્વાસની ઘણી બધી બીમારી થાય છે અને જીવનું જોખમ પણ હોય છે. પ્લસ આ બાળકો ઉપર પણ ઘણો નુકસાનકારક હોય છે. એટલે જે લોકોને એલર્જીની તકલીફ હોય તથા શ્વાસની બીમારી હોય તેમને બીમારી વકરી શકે છે, તો એમને આ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. અચ્છા, બાળકોની તમે વાત કરી તો બાળકોની હારે મહિલાઓ માટે પણ આ પ્રકારની જે કેમિકલ વાળી કેરી હોય ખાસ વધુ સાઈડ ઇફેક્ટ કરી શકે? બિલકુલ. મહિલાઓમાં પણ ઘણું હોર્મોનલ ડિસબેલેન્સ ને એ બધી વસ્તુ થઈ શકે છે. આ ઉપરાંત જે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય તેમના માટે તો આ વસ્તુ બહુ જ ગંભીર વસ્તુ કહી શકાય છે કે ગર્ભ ઉપર પણ આની અસર પડી શકે છે. બાળકમાં ખોડ ખાપણની વસ્તુ આવી શકે છે. આ વસ્તુ થઈ શકે. ઓકે. અચ્છા, ઘણા લોકો એવા પણ હશે કે જે કાચી કેરી સીધી પોતાના ઘરે લઈ આવશે, પરંતુ એક વર્ગ એવો પણ હોય કે કઈ રીતે એને પકાવી, એની સાચી રીત, એની સાચી પદ્ધતિ, જે વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ તેનાથી અજાણ હોય છે. એવા લોકોને આપ શું સલાહ આપશો? ખરેખર કેરી પકવવાની વૈજ્ઞાનિક ઢબેથી સાચી રીત કઈ? સરસ પ્રશ્ન છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે કેરી, મેં હમણાં તમને વાત કરી કે કેરી છે 10 મે પછી ખાવી જોઈએ. ઘણી કેરી એવી છે, આ તમને એક મારો પ્રશ્નનો જવાબ દેવાતા રહી ગયો કે અમુક જે કલ્ટાર વાપરે છે, જે આંબામાં કલ્ટાર વાપરે છે, એ કેરી, એ આંબા છે એ બહુ વહેલા આવી જતા હોય છે. એ વહેલા આવતા આંબામાં ઘણી વખત જે કેરી છે એ આપણે 1 મે પણ આવી શકે. એ કેરી પણ ખાવા લાયક અથવા તો સારી જ હોય છે, કુદરતી રીતે સારી હોય, પણ કલ્ટાર વાપરેલો હોય તો. અને અમુક જ્યારે પથ્થરવાળી જમીન હોય તો એમાં આંબા વહેલા ફૂટતા હોય છે. એટલે એ આપણે 10 થી 15% અંદાજ ગણીએ કે 10 થી 15% કેરી છે એ કદાચ આપણે બસ 10 મે પહેલા આપણે ખાઈ શકીએ. બીજી વસ્તુ એ છે કે કુદરતી રીતે કેરીની વાત કરીએ તો ખાસ કરીને ઇથેલિન જે નામની ગેસ છે, ઇથેલિન નામનો ગેસ, એ ગેસ આપણે ગવર્મેન્ટ માનીએ છીએ. ને એ ગેસથી જો આ કેરી પકવવામાં આવે તો હું માનું ત્યાં સુધી સારામાં સારી અને સ્વાસ્થ્ય માટે પણ સારી હોઈ શકે. ઘણી વખત એક ચેમ્બર હોય અથવા તો કોઈ એક નાનું જગ્યા હોય તો એમેથિલિન નામનો આપણે ગેસ મૂકી દઈએ, બરાબર. તો બીજું કે ખાસ કરી સફરજન છે અથવા નાશપતિ છે, એની બાજુમાં પણ જો આ કેરી મૂકવામાં આવે, ભારવામાં આવે તો એમાં આ બેમાંથી પણ આ ગેસ, ઇથેલિન નામનો ગેસ બહાર પડતો હોય, એમ પણ કેરી પાકતી હોય છે. ઘણા લોકો દેશી પદ્ધતિથી, ઘણા વખત અમુક ગામમાં છે કોઈ કાગળ ઢાંકીને અથવા તો કોઈ પસ્તી ઢાંકીને અથવા તો કોઈ કોથળા ઢાંકીને અથવા તો કોઈ એવી ઘાસ ઢાંકીને અને એ જ રીતે એને ઉપર અંદર થોડીક ડુંગળી પણ મૂકતા હોય છે જેથી ગરમી મળે. આ રીતે કુદરતી પણ પાકવે છે ને એ કેરી છે ને ખાવામાં બહુ સારી હોય છે. બિલકુલ. અચ્છા, કેસર કેરીના ખાવાથી આપણા શરીરને કેવા કેવા ફાયદા થઈ શકે? લોકોમાં આ ઉત્કૃષ્ટતા હોય છે કે ભાઈ કેરીના ફાયદા કેટલા, અને ખાસ કરીને કેવા લોકોએ, જેને કોઈ એવા નાના મોટા રોગ હોય તો કેવા લોકોએ આ કેરીનો સેવન ટાળવું જોઈએ તમારા મતે? જનરલી કેરીમાં એન્ટીઓક્સિડન્ટ રીચ હોય છે, તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ સારી વસ્તુ છે. પ્લસ ઉનાળાનું ફળ છે એટલે ગરમીને પણ આ વસ્તુ માત દેવામાં ઘણી સારી છે.
પ્લસ જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય કે જેમને જેમની શુગર વધારે આવતી હોય એ લોકોએ વધારે પડતી કેરીનું સેવન ટાળવું જોઈએ. જનરલી યોગ્ય માત્રામાં લેવામાં આવે તો કંઈ તકલીફ નથી થતી, પરંતુ વધારે અતિશયોક્તિ ન કરવી જોઈએ. અને બીજી એક વસ્તુ હું એડ કરવા માંગુ છું કે આ બધી વસ્તુ જે કાર્બોનેટેડ કેરી છે એમાંથી લાંબા સમયે કેન્સર જેવી બીમારીનું જોખમ વધારે હોય છે. અને પ્લસ બાળકો તથા મોટા વડીલોને યાદશક્તિની તકલીફ પણ એમાં વધારો પેલું થાય છે કે લાંબા સમયે યાદશક્તિ ઓછી થવાની તથા જે નર્વસ સિસ્ટમ છે એના પર પણ અસર થઈ શકે છે. અચ્છા અચ્છા, જે રીતે આપણે તારીખ તો જણાવી કે ભાઈ 10 થી 15 મે ની આ એ તારીખ છે જ્યારે આપણે કેરીની શરૂઆત કરી શકીએ, પરંતુ તમે પણ જાણતા હશો અને આપણે જોતા હોઈએ સામાન્ય રીતે કે એકવાર લોકો કેરી શરૂ કરે ને પછી વરસાદ શરૂ થઈ જાય તો પણ લોકો સ્ટોપ કરતા હોતા નથી. તો વૈજ્ઞાનિક ઢબે જો વાત કરીએ, આપ કૃષિ વૈજ્ઞાનિક છો, તો એઝ એન એક્સપર્ટ તમે લોકોને શું સલાહ આપશો કે પછી એક કયો સમયગાળો જ્યારે કેરીને આપણે સ્ટોપ કરી દેવી જોઈએ? હા, સરસ. હું મારા પ્રશ્ન વચ્ચેનો જવાબ આપવાનો જ હતો, પણ આપણે જાણીએ છીએ કે કેરી મેં તમને કીધું કે 1 મેથી આપણે થઈ શકે, કારણ કે 15, 20, 25% એવા છે કે કલટાથી કે આંબા અમુક વહેલા આવી ગયા હોય, ફૂટ્યા હોય એટલે આવી શકે. બીજી વસ્તુ કે આપણે વરસાદની અનિયમિતતા તો આપણે જાણીએ, છેલ્લા 10-15 વર્ષથી અનિયમિત વરસાદ, રેગ્યુલર વરસાદ આવતો જ નહીં. આપણે ખરેખર નિયમ એવો છે 15 જૂન પછી જ વરસાદ આવે છે. છેલ્લા 5-10 વર્ષથી એવું લાગે કે આપણે 15 જૂન પહેલા વરસાદ જ આવી ગયા છે, કારણ કે મેમાં આવી ગયો છે. ખરેખર તો એવું જાણીએ છીએ કે વરસાદ પડ્યા પછી, ખાસ કરીને અઠવાડિયા પછી જે કેરી ઉતારવામાં આવે, બરાબર, તો એ કેરીમાં સોનમાર્કનો પ્રોબ્લેમ આવે છે. એટલે ઘણી આપણે જાણીએ છીએ જૈન લોકો વરસાદ પડ્યા પછી કેરી ખાતા નથી. એનું કારણ મેન એ છે કે આ કેરીમાં સોનમાર્ક હતા તો કોઈ જીવાતોને કારણે નુકસાન થઈ હોય, એ બહારથી દેખાય નહીં, ડંખ દેખાય નહીં, પણ અંદર જ્યારે આપણે જે સમારીએ ને ત્યારે એ કેરીમાં આ રીતે જે આની ઈયળ હોય ને એ દેખાય સોનમાર્કની. એટલે ખાસ કરીને વરસાદ પડ્યા પછી આપણે ખાસ કરીને જોઈને ખાવી. અમુક લગભગ 80% વિસ્તારમાં આનો પ્રોબ્લેમ આવે છે, સિવાય કે કોઈ ફેરોમેન ટ્રેપ મૂકી હોય અને એને કારણે જો સોનમાર્ક ન આવી તો વાત જુદી છે. તો આપણે આ કરીને વિચારીને આગળ જ વધવાની જરૂર છે, બરાબર, ખાસ કરીને. બિલકુલ બિલકુલ. અચ્છા, છેલ્લો સવાલ આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે ભાઈ આપણે જોતા હોઈએ સામાન્ય લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે કેરીનો રસ હોય તો આપણે આમ તો સૌરાષ્ટ્રના લોકો મનના મોરા કહેવાય, એ ના ન પાડી શકે. ઘણા બધા 5 ગ્લાસ રસના લઈ લે, ઘણા 10 લઈ લે, તો પછી આ એક ઓવરડોઝ પણ થઈ જતો હોય છે. તો એઝ અ ડોક્ટર વોટ વિલ યુ સે કે ભાઈ કેટલા પ્રમાણમાં ચોક્કસ કેરીનો રસ આપણે લેવો જોઈએ, ચોક્કસ કેરીનો જથ્થો દિવસ દરમિયાન આપણે લેવો જોઈએ જે શરીરને અનુકૂળ રહે? જી. જનરલી જે દર્દીઓને ડાયાબિટીસ હોય, મેઇન દર્દી, બરાબર, એમને જમવા સાથે એક કેરી ઇનફ છે, એનાથી વધારે, અને એ પણ રસના ફોર્મમાં નહીં, સ્પેશિયલ જે કેરી આવે છે એ રીતે આખી ચીર કરીને લેવાની, ફળની રીતે જ લેવાની છે, બરાબર. રસ લેવાથી શુગર સ્પાઇક થાય છે. જનરલી રસ 2, 3, 4 વાટકો લઈ લેતા હોય છે, પછી શુગર સીધું સ્પાઇક થઈ અને ડાયાબિટીસની બીમારી વકરવાના ચાન્સીસ વધારે હોય છે. તો એમના માટે કેરી એક તો ફળ સ્વરૂપમાં લેવાનું, અને પ્લસ સાથે પ્રોટીનની માત્રા વધારે રાખવાની. રોટલી ને એ બધી વસ્તુ ઓછી, કાર્બોહાઈડ્રેટ, ચોખા, રોટલી છે, અનાજ છે, એ વસ્તુ ઓછી કરી દેવાની. તો તમે જમવા સાથે 1 નંગ કેરી તમે લઈ શકો છો. બાકી જે લોકોને ડાયાબિટીસ નથી એ પોતે થોડું એનાથી વધારે લઈ શકે છે, પણ અતિશયોક્તિ હંમેશા સારી નથી હોતી. બિલકુલ, અતિની ગતિ ના હોય, અને જે પ્રવાહી પ્રિય છે, જે ના નથી કહી શકતા, તેના માટે આ ખાસ એડવાઇસ જરૂરી છે. આપ બંને સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે વાતચીત કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઓકે, ફરી મળીશું નવા ગેસ્ટ આરે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.